તો આ તરફ કચ્છમાં ભીમાસરથી ધર્મશાળા સુધી નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ભુજના લખુરાઈ માર્ગ પર સર્વિસ રોડની અપૂર્ણતા અને પાકો રોડ ન હોવાને કારણે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। બે તરફ સર્વિસ રોડના બદલે એક તરફ સર્વિસ રોડ છે। અહીંથી દરરોજ હજારો ટ્રેલરો અવરજવર કરે છે। અકસ્માતની સંભાવના પણ રહેલી છે। ત્યારે આ બાબતે GR ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના જવાબદારો અને નેશનલ હાઈવેના જવાબદારોએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। લગભગ 4 કે 6 મહિનાથી કે કદાચ 1 વર્ષથી જે ઓવરબ્રિજનું કામ સુરલભીટ 4 રસ્તા પર ચાલી રહ્યું છે, એમાં GR ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જે ગ્રીલ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે, એની જવાબદારી બનતી હતી કે ઓવરબ્રિજનું કામ શરૂ કરતા પહેલા બંને બાજુના સર્વિસ રોડ તૈયાર કરવા પડે। ટેન્ડરમાં એવી જોગવાઈ પણ છે અને એમને કરવાના પણ છે। તો પહેલા શા માટે ન કર્યા અને 1 વર્ષ સુધી આ લોકોને તકલીફ શા માટે આપી, એ પ્રશ્ન આપણો મહત્વનો છે। હવે વસ્તુ શું થઈ છે, એક જ બાજુ વાહનોની અવરજવર ચાલુ છે। આ બાજુ ખાવડા પંથકનો આખો ટ્રાફિક, મીઠાની ગાડીઓ, ખાવડા બની પછમના બધા ગામડાઓની ટ્રાફિક, અમારી આહિર પટ્ટીના બધા જ ગામડા 50 ગામની ટ્રાફિક, હવે બધા જ ગામની આટલી ટ્રાફિક, ભયંકર ટ્રાફિક થાય છે। હવે ત્યાં એક સાઈડમાંથી અવરજવર થાય છે, નેચરલી છે કે ટ્રાફિક જામના પ્રશ્ન થાય, અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય, ધૂળની ડમરીઓ ઉડે છે, બાળકોને સ્કૂલ લેવા મૂકવા જવામાં તકલીફ થાય, મોડું થાય, ક્યાંક એમ્બ્યુલન્સ અટવાય છે, તો ક્યાંક લોકોના વેપાર ધંધા પણ આના કારણે પડી ભાંગ્યા છે। કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે છેલ્લા લાંબા સમયથી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જોવા જઈએ તો બ્રિજના કામમાં અનેક ક્ષતિઓ પણ જોવા મળી રહી છે। અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકીએ છીએ કે ભુજ શહેરના જે લખુરાઈ જે વિસ્તાર છે, ત્યાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે। ખાસ કરીને ભીમાસરથી ધર્મશાળા સુધી નેશનલ હાઈવેનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને ભુજ શહેરના લખુરાઈ 4 રસ્તા પાસે અત્યારે બ્રિજની કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જોવા જઈએ તો નિયમોનું અહીં ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે તે અત્યારે જોવા જઈએ તો તે નિયમોનું પાલન કરતા નથી। અત્યારે એક જ સર્વિસ રોડ છે અને તે સર્વિસ રોડ પણ અત્યારે બનાવવામાં આવ્યો નથી। દરરોજ અત્યારે મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થઈ રહી છે અને વાહનોની અવરજવરની સાથે લોકોને પણ પરેશાનીનો સામનો અત્યારે કરવો પડે તેવી સ્થિતિ અહીં નિર્માણ થવા પામી છે। નિયમ મુજબ જ્યાં પણ રોડ હોય ત્યાં પાણી છાંટવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે, પરંતુ તે પણ થતું નથી। અત્યારે સ્થાનિકોની એવી માંગણી છે કે તાત્કાલિક અહીં સર્વિસ રોડ વ્યવસ્થિત બનાવવામાં આવે અને બંને સાઈડ બનાવવામાં આવે તેવી માંગણી પણ લોકો દ્વારા ઉઠવા પામી છે। ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક રાહે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા ઉઠવા પામી છે। કેમેરામેન નિર્જર સાથે કૌશિક ચાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।